ચાલો જય સ્વામિનારાયણ. હાલ દેવા મને કે દેવા ગયા? ચાલો જય સ્વામિનારાયણ. અને સવારનો નાસ્તો ચાલુ જો. સવારનો નાસ્તો છે, થેપલા છે, ગાંઠિયા છે, ચિપ્સ છે, ચા છે. અમારે સુધાબેન લંડનથી, એના તરફથી સવારનો નાસ્તો છે આજનો. કાનો અમારે બેસશે. જો આજનો નાસ્તો તમને સુધાબેન લંડન થી છે, તો જય સ્વામિનારાયણ કહી દો બધાય. સ્વામિનારાયણ ભગવાનની જય. અમારે સુધાબેન લંડન થી, એમના તરફથી આ તીર્થયાત્રામાં બધા બાને લઈને નીકળ્યા છીએ, તો સવારનો નાસ્તો એના તરફથી છે. થેપલા છે, ચિપ્સ છે, ગાંઠિયા છે, ચા છે. એ કે મને કે તમારે જેમ વાપરવું એમ, કંઈ ખવડાવવું હોય તો ભલે, નાસ્તો કરાવવો હોય તો ભલે. એટલે મેં નાસ્તો જેનો લઈ લઈ. અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. બધાને સુપ્રભાત. જમવા માંડો. આપણે જય બોલી લીધી ભગવાનની. બા હવાર શું ખાવું ઘરે નાસ્તામાં? ઘરે નાસ્તા શું કરો હવે સવાર? ખાતા જ નથી એવું? તમે નથી ખાતા? રોટલો ચા ખાલી પીઓ હવે? તમે વાડીએ જાઓ તો ભલે. તમે હવે શું નાસ્તો કરો બા? ગઈઢા બાને ચા ને રોટલી. ઠીક. આવો નાસ્તો ન કરી દે કોઈ? હોય તો કરીને એમ. સાચી વાત છે. તે શાક નો બનાવો વાડીએ જાવ એવું છે? એ તેમ જ હોય ને. બરોબર બન્યું. આમ તેમ હોય ને તો મને કહેવાનું, એટલે હું બે નો મગજ ખાવું. કઈક આમ તેમ હોય ને તો, નહીં તો મગજ કેમ ખાવો? ના ભાઈ ના, જે સાચું હોય કેવાય, નો હર કોઈ ન કહેવાય. એમ કેવાનું કે આશાબેન ખચકાવે બહુ, એવું કેવાનું. સાચું હોય કેવાનું. પણ હું તમને નો કહું ને તો, જો તો નો કઈ કહું તો એટલા બધા હાથ નો રે મારે, એટલે મારે કેવું જ પડે. ભાગે ના પાડી તોય ભાગે. ઈ જ વાંધો હોય. હા, મન જો ઓલા બેન હાજે ફરિયાદ કરતા હતા, ઈ કે અમુક હે ને જો આમ હુઈ ગયા હતા ને તો બિચારા નહોતા બોલતા ની, બા બધા આમ સુતા હતા. ઈ કે તમે કઈ કેજો. મેં કીધું તમારે હેન્ડલ કરી લેવાનું, મને નહીં પૂછવા. આવ્યા હતા ને ઈ મને હવારમાં જ અત્યારે કેતા હતા. હા, મેં કીધું જે હુઈ ગયા હોય. ઓલા બિચારા નો બોલે, ઓલા બા તો હાવ કેવા આમ બેઠા હોય. એ આપણે થોડી કષ્ટી ભોગવી લે, પણ આપણી બાજુ વાળો હોય ને એ સુખી થાય ને એવું કરવાનું. એટલે યાત્રા સફળ. હાલો ચાલુ રાખો. હાલો, શું થયું છે? તો હું ઉપાડી ઓટું દઉં હમણાં. હું ના, ઈ તો ભલે હું તમને હમણાં ગોળી દઉં ને, પી જાજો બા. હા બસ. કોઈને મજા ન હોય ને તો ગોળી માર પાસે માગજો, બધું લઈને જ આવ્યા હોય. હો માનવી દઈ દે ચાવો ને. ઓમાંથી મેં પીધી હતી ને આખી ગોળી લેતી જા. કાના ચપ્પલ કાઢ નહીં. મને કાના તકલીફ, મારે ચપ્પલ પહેરવા જ પડે ને. મને ઘણા એમ કે ના ચપ્પલ કેમ, પણ બા મને આ સેજ માટી હરે ને મને ફોડલા પડવા માંડે. આખા પાયકા ન હોય એવું થઈ જાય છે. એટલે મને મારા પગમાં એલર્જી છે, એટલે નહીતર આપણને ખબર જ હોય કે રસોઈમાં ચપ્પલ ન હોય, ક્યાંય ન હોય, પણ તકલીફ છે એટલે શરીરમાં. મને સીધા રસી થઈ જાય, એવા ફોડલા જ થઈ જાય.
હા એટલે એલર્જી છે. હું મોજાઈ નો પહેરી શકું, ગમે એવી ઠંડી હોય તો મોજાઈ નો પહેરી શકું. ના પેક થાય એટલે મને તરત પાછો પ્રોબ્લેમ થાય. હા એટલે કોઈ દી મેં મારા પગમાં મોજાઈ નહીં નાખ્યા હોય, એલર્જી જ છે. બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. અને યાત્રાની મોજ લેવી તો આવી જાજો, યાત્રાની મોજ લેવી હોય તો આવી જાજો બધા. યાત્રા દિવસ આજે 3જો, આપણી યાત્રા ફ્રીમાં જ છે અને દર વર્ષે એક યાત્રા કરાવવાની છે. એટલે જે રહી ગયા હોય ને આવતા વર્ષે ત્યારે વારો. આ થેલા હે ને બદલી નાખવા છો મંગુ બેન. આ નાની ડેકીમાં આપણું રાખ દેવું બેન. અય આ નાની ડેકીમાં થેલા આપણા રાખ દેવા આમાં, અને આ બધા ઓમાં. હા એટલે આઈજી કરી જ નાખું હમણાં, પછી જ મોકલવા. એટલે પછી અહીં લપ નહીં ઓલી દહીં મેરવું. જો બેન ખોલો. હા જો બેને દહીં મેળવી દીધું એટલે બધું તાજું જ જમવાનું મળે. અને બેનને થોડોક મગજ ખાઈ જાવ, હું ને એ મારો ખાઈ જાય. પણ હું એમ કહું આજ વખતે તમને જાત્રામાં જ નથી લઈ જવા. પછી હું એમ કહું, ઈ એમ કે મારે ન થવું, પછી ઈ મન નો મૂકે, હું એન નો મૂકું. કા મંગુબા કાઢોમાં અત્યારે તો પછી તો બાઉલમાં ભરો, ડોલમાં થોડી હાલશે. ઓલી સ્ટીલ ના ઓલું આવામાં મૂકો ને આવું હું કાઢું છું ને તમારે જામણેલું એમાં ભરવું જોઈએ. ખાલી ઠેલું તોડી નથી મૂકતા તો વાંધો નહીં. હા પણ ઓલું 2 કુકર નથી, 1 કુકર માં મૂકી દેવાય, ફૂટે તેમાં ને મારીએ. હા કોથળી નહીં કુકર માં એટલે ફૂટે તો કુકર મારી. આમાં ઢોરા હે ડોલમાં, કુકર લઈ લો ભલે ને. પણ તોય અને ઓલું તમે એક ચડાવી જ દો 2 સીટી ખોલતા નહીં. આ લોકો હે ને હવે તો આવશે વાંચે જ ને સામે ગરમ ગરમ. મને બાને કઈ નથી થયું, મન શું થાય, કાંઈ થયું નથી, મોજે મોજ છે. શરીરમાં આમ તેમ થતું હોય તો મારે જેથી યાત્રામાં આવવા નતું ને તેથી મને તબિયત બહુ બગડી ગઈ હતી. બાટલો ચડાવવો પડે તેટલી તબિયત બગડી ગઈ હતી. પણ ભગવાનને પ્રાર્થના કરી થઈ ગયું બધું. ભગવાન પરીક્ષા કરે ને એમને થોડું બધું હોય. વોમિટ ને બધું ચાલુ થઈ ગયું. તો આમ પાણી નહોતું રહેતું, પણ થઈ ગયું બરોબર. જવાના ને બહુ બધે જવાના છે. ચાલુ જ રાખો તમે. હાલો બરાબર જમી લેજો. પાછા તમે હવે 3-4 વાગે થેક આવશો દર્શન કરીને. એટલે બરાબર નાસ્તો કરી લ્યો. ભલે ઉપાધિ નહીં પણ તોય તમે નાસ્તો બરાબર કરી લ્યો. અને તમે બહાર જાઓ તો કઈ ખાતા નહીં, પીવો હોય તો શેરડીનો રસ પીજો. કાંઈ બહારનું સમોસા કે ભૂખ લાગે તો ખાતા નહીં, મહેરબાની કરીને પેટ બગાડ નાખશે હો. હા ના નહીં ખાવાનું. કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ પીવાનું, આઈસ્ક્રીમ ખાવાનું, એવું બધું પીવાનું. અમે ત્યાં બનાવી રાખશું પાછું રસોઈ, તમે આવશો ત્યાં. આખી દેવાની હતી એને, 2 આખી. તમે કહું આખી ગોળી તોય 2 આખી જમીન પી લેજો, તરત લઈ લે. અત્યારે જમી લે પત દેજે. હમણાં તમે જમી લો પછી તમને દે. સાજા નરવારીઓ પ્રભુને પ્રાર્થના, કાંઈ વાંધો ને. તમારા બધાના આશીર્વાદ છે. અને અમારે આ 4થી યાત્રા છે. આપણે દર વર્ષે એક યાત્રા કરીએ, આ 4થી યાત્રા છે. અને અમારે 4 વર્ષથી બસવાળા ભાઈ મારે દેવભાઈ જ હોય, માધવ ટ્રાવેલ્સ. અમારે આ માધવવાળા ભાઈ એટલે કે સરસ વ્યવસ્થિત રીતે બધી યાત્રા પૂર્ણ થતી હોય તો જ આપણે એને કહેતા હોય, એ આપણને કહેતા હોય. એટલે 4 વર્ષથી એકના એક ગાડીવાળા, એકના એક રસોઈ, અને અહીંયા આશ્રમે રોકાવી એકને એક. એટલે બધું સરસ છે, ભગવાનની દયા છે કે કોઈ ચિંતા ન હોય. એક ફોન કરી દઈ તો એ બધા સગવડ કરી લેવા. કેમ કે રૂપિયા કરતાં જે વ્યવહાર બનાવીને એ બહુ સારો છે. અહીંયા બ્રાહ્મણના બાળકો, એમ નાના બ્રાહ્મણના બાળકો ભણે છે. એટલે મહારાજજી સાથે ખૂબ 4-5 વર્ષથી સંબંધ છે. ઘણી વખત કોઈને સેવા મોકલવી તો હું અહીં મોકલતી હોઉં છું. અને એ બધા ગરીબ બાળકો જ ભણાવે છે. અને યાત્રા તમારા બધાના આશીર્વાદથી સરસ થાય છે.
અને ખાસ એટલું યાદ રાખવાનું કે ખાસ જરૂરી પરિવારના બા હોય ને એને જ યાત્રામાં લઈ જાય છે. ઘરવાળા ઓફ થઈ ગયા હોય ને કોઈ યાત્રા ન કરાવે, આ બધા એવા છે કે કોઈ દી ક્યાંય બહાર નથી નીકળ્યા. એટલે એવા જ બધા વડીલ બાને મારા આખા ગુજરાતમાંથી વર્ષે એકવાર, જેનો આ વખતે વારો ન આવ્યો હોય ને આવતા વર્ષે એવી રીતના આગળ પાછળ દર વર્ષે એક યાત્રા અમે કરી જ છીએ. સંજયભાઈ આપની યાત્રા શુભ રહે, થેન્ક યુ. એટલે આજે યાત્રાનો 3જો દિવસ છે. દિવસો જવા માંડ્યા, આવે છેલ્લે તો ઘેર જવું કોઈને ગમશે નહીં. અને જેની સેવા એવી છે, હવે આજથી બધાની સેવા લેતા જશું. ઘણાયનું જમણવાર છે, ઘણાયનો નાસ્તો છે, ઘણાયનું ઠંડુ છે. અને અત્યારમાં સવારમાં કહું છું કે હું તો જો મરું તોય માગું નહીં, પણ બીજા માટે મને કહેતા શરમ નહીં. અધિક માસ છે ને ભગવાને આપ્યો હોય તો લાભ લઈ લેજો આવા બધા બાને જમાડવાનો. તમે લાઈવ થાવ એટલે ઘર બેઠા દર્શન કરી સરસ. એટલે આપજો, આમ જો એક નિયમ રાખજો, બધાય નાસ્તો કરીએ ને પછી જ ઊભું થવું, પછી બિચારા બીજા વાયદે ઊભા થઈ જાય. હા, બેહી જાવ ઘડીક બા, બેહી જાવ, બધા જમી લે ને પછી જ ઊભું થવાનું. દેજે બધાને આપજે, ભલે તોય એમ ખવડાવજો. તો તમને એમ થાય કે અમારે બાને કંઈક આઈસ્ક્રીમ કે ઠંડુ કે ફ્રૂટ કે કાંઈ આપવું છે, તો મારો કોન્ટેક નંબર 98171993 98171993 મેસેજ કરી દેજો. એટલે અત્યારે હમણાં કલાક તો કોઈના મેસેજ નહીં જોઈ શકું, કલાક પછી બધાના મેસેજ જોઈશ, કેમ કે આ બધાને દર્શન કરવા મોકલવા છે. ને ઉજ્જૈન પહોંચી ગયા છીએ અને આજે આખો દિવસ ને બધે ઉજ્જૈન દર્શન ને બધું થશે. હજી તો બહુ બધા 30 સ્થાન લેવાના છે. હજી તો અમારે પ્રયાગ આવશે ને ચિત્રકૂટ ને ગોકુળ ને મથુરા ને અયોધ્યા ને છપૈયા ને હરિદ્વાર ને બધું. અને ખૂબ ભગવાને મોટો અધિક માસ દીધો છે ને અમને આવી સેવા કરવાનો અવસર આપ્યો. એટલે ભગવાનનો ખૂબ આભાર, દાતાશ્રીનો આભાર. તમે જે કામ કરો છો એ રૂપિયા હોય તોય નથી કરી શકાતું. મુકેશભાઈ પટેલ, થેન્ક યુ ભાઈ. પ્રભુ કરાવે છે, કર્મ કરતું જવાનું, બસ ફળની ચિંતા નહીં કરવાની. ફળ તો પ્રભુ એવું આપે ને એની વાત જ ન પૂછો. તમે કોઈ સ્વાર્થ વગર સેવા કરી હશે ને ગમે ત્યારે, તો ભગવાન એવું ફળ આપશે કે તમે વિચાર્યું નહીં હોય. એ મને ખ્યાલ છે કે અમને આ 1 મહિનામાં મારા પરિવારને જે ભગવાને આપ્યું છે ને એ અદ્ભુત આપ્યું છે. હાલો, હા કોણ બોલો ભાઈ? જય સ્વામિનારાયણ. હાલો, હા જય સ્વામિનારાયણ ભાઈ બોલો. આપ તમારે કોનું કામ છે? હે? અરે તમે ક્યાં? હા, અરે ભાઈ નંબર જોઈને ફોન લગાવો. અત્યારમાં આવા જ નવરી બજારું ભેગા થઈ. ચાલો, બધાને સુપ્રભાત અને જય સ્વામિનારાયણ. અને તમે બધા ઓનલાઈન યાત્રામાં જોડાજો એટલે તમારે બધાની પણ યાત્રા થઈ જાય. આ ક્યાં લઈને જવું છે? હે, ગમે છે તમને? ફોરવે છે? મને ગમે છે. ગમે છે? મને ખબર ફોન ચાલુ જ છે. હા, પણ તમને ગમે છે? કઈ તકલીફ નથી ને? કશે ભલે, કઈ તકલીફ એટલી સેવા કરે અને મેં તકલીફનું ખોટું બોલ્યું તો અમારી જેવા મૂર્ખા કોણ? ના કાંઈ વાંધો નહીં. બસ તમને ગમે ને એટલે બહુ થઈ ગયું. એ મૂકી આવો, તમારા હાથ ધ્રુજે છે. છોકરીઓ મૂકી આવશે. માનવી હાલે આ બાનો ગ્લાસ ને એવું છોકરીઓ મૂકી આવશે. મૂક દો થેલા. હા દો, બે ગ્લાસ મૂક. શેમાં ગ્લાસ મૂકવો? આખા ધ્રુજે. ક્યાં લઈ જવું છે? દર્શન કરવા. શું એમાં? અત્યારે કઈ નહીં, હરિદ્વાર આ બધું. અત્યારે અહીં દર્શન લોટી નથી ચડાવવાનું. ન્યા નહીં દર્શન લોટી નહીં ચડાવવા દે મહાકાલ ભગવાન ને.
તમને માન જોવા આ પાણીની બોટલ એક લઈ લ્યો. હાથમાં રાખો. ઈ નાની થેલીમાં રાખો, બીજાની હોય ને એમાં નાખ દેવાય. પણ ઉભા રહ્યો, હા હું લઈ દઈશ. પણ આમ જો તમે બીજા તમારા ભેગા હોય ને એના પાણીની બોટલ એને થેલીમાં નાખ દેવાય. તમારે ખોટો વજન લેવો દઈ દો તમારે બસ. ચુંદડી એક તો છે એમે, બધી હું ચુંદડી ઓરવે છે કે નથી ઓરવતું? એક જ ચુંદડી રાખો. ગમે છે ને? ભગવાન કરાવે. તું કાંઈ નહીં, બાકી હે બધા નહીં જમા કરવા. શું કહો? દાળીઓમાં ગમે આ વાડીઓમાં ગમે આ વગડામાં જતો રહ્યો દાળીએ કોઈ આડા દાઢી કરીને ઘરે લાવો, જલસા દાઢી કરીને ઘરે લાવવાની. અમારે ઓલા કંચનબેન મને કહેતા હતા ને, મને કે આવા અમને કોણ કરાવે કે અમારે પાસે કેવા કે 12,000 કે 15,000 રૂપિયા કે મેં કીધું આશાબેને કેવા જલસા કરાવે. હા એવું કે ભગવાન કરાવે, આપણે ક્યાં કરીએ? તમને ભગવાન આવો કાર્ય નીકળે ને અમારા ભાઈ હા હા, બધાને ભગવાને હવ નિમિત્તે મોકલા જ હોય. હાલો ભગવાને હવ ને મોકલા જ હોય નિમિત્ત. કોઈનું ન હોય ને એનો ભગવાન હોય, આટલું યાદ રાખવાનું. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. અને જોવો ને બિચારા કેવા બધા મજૂરી કરતા હોય. એ કે યાત્રામાં જાય તો ખાઈશું, એટલે મેં આજ વખતે તો બહુ જોઈને લીધા. ચાલો જય સ્વામિનારાયણ. અને તમને એમ થાય કે આપણે નાસ્તો કરાવવો છે, કઈ જમાડવું છે, તો મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23 9817 19 9 23. ચાલો જય સ્વામિનારાયણ.